જામિયા કંઝુલ ઉલૂમ ખાનજહાન જમાલપુર ખાતે 22મા સાલાના જલસાનું સફળ આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રગતિના સમન્વય, સમાન એકતા, ભાઈચારો અને સફળતાની એક વિકાસશીલ પ્રયત્નને ઉજાગરના પ્રયાસોસર વાર્ષિક જલસાનું સફળ આયોજન। 19/1/2026 ગુરુવારના રોજ મગરિબની નમાઝ બાદ સામૂહિક જમણવાર અને નમાઝે ઈશા પછી ખાનજહાન મસ્જિદ જમાલપુરના વિશાળ પટાંગણમાં જામિયાના મુહતમીમ જનાબ મૌલાના સિદ્દીક સાહબ પટનીની અધ્યક્ષતામાં ખાસ આમંત્રિત મહેમાનો પૈકી દારુલ ઉલૂમ નવદતુલ ઉલમા અને મદરસા જિયાઉલ ઉલૂમના ઉસ્તાજે તફસીરો હદીસ હઝરત મૌલાના અબ્દુસુબ ખાનના ખુદા નદવી મદની દાબ અને મૌલાના હબીબ સાહબ મુહતમીમ જામિયા ફૈઝાન લકુરાન, મૌલાના સલાહુદ્દીન સાબ, જનાબ મોહતરમ ઇકબાલભાઈ યુકે અને અન્ય જામિયાના જિમ્મેદારોની ઉપસ્થિતિમાં હાફિઝ રહમાન પાલનપુરી દ્વારા તિલાવતે કુરાન-દે શરીફથી શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જામિયાના તેજસ્વી તાલાઓ દ્વારા કિરત, નઝમ અને પોતાના કિંમતી અનુભવો રજૂ કર્યા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે જામિયામાં હાફિઝ બનનારા 20 તલબાઓને હિફઝની તકમીલ દરજ્જતે ફઝીલતથી ફાયરિંગ 16 અને અન્ય વર્ષ દરમિયાન નાતે કલામ સ્પર્ધા પ્રતિસ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા હિફઝની તકમીલ બદલ લગભગ 50થી વધુ તાલિબે ઇલ્મની સાથે જામિયતુલ ઈમાન મદરસા તલબાઓને હિફઝની તકમીલ, માન સન્માન અને ઇનામો ઇકરામથી નવાજી હાજરીનોએ મુબારકબાદી પાઠવી હતી। આયોજન સફળ બનાવવા માટે જામિયાના અસાતીઝ સાહેબો મૌલાના મોયુદ્દીન સાહબ, મૌલાના મોહમ્મદ સાહબ પટની, મૌલાના સઅદ સાહબ ચિશ્તી, મૌલાના આસિફ સાહબ પટની અને સમગ્ર સ્ટાફે ભારે સહેમત ઉઠાવી હતી। આયોજનમાં એનાઉન્સમેન્ટની જવાબદારી મૌલાના અયાઝ સાહેબે બખૂબી નિભાવી હતી। અહેવાલ માસ્ટર સલીમ પીપરાણી।